થઈ જાય પછી અંદર મૂકી દઈએ ભરતી. હવે ગિરનાર જતા લોકો સાવધાન થઈ જજો મિત્રો। અત્યારે હાલ ગિરનારથી જે ઘટના સામે આવી છે કે એક 10 થી 12 વર્ષના બાળકને જે આપણે ગિરનાર પર્વત ઉપર ભાઈ સીડીઓ ચડતા હોઈએ છીએ, સવારના ટાઈમે 5:45 નો કંઈક સમય હતો। એ સમય આસપાસ નાનું બાળકને ભાઈ સિંહ સીડીઓ ઉપરથી જંગલ તરફ લઈ ગયો। પછી ભાઈ જ્યારે પોલીસને જાણ થઈ, જે ફોરેસ્ટ અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચતા જ જંગલમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખાલી બાળકના અવશેષો જ મળી આવ્યા હતા। આ ઘટના એટલી બધી ખતરનાક બની ગઈ કે સોશિયલ મીડિયાની અંદર એક ચકચાર મચી ગયો છે। અને ગિરનાર જતા લોકો સાવધાન થઈ જજો। જો તમારા ફેમિલી સાથે તમે ગિરનાર જતા હોય, તમારા બાળકો પરિવારને લઈને ગિરનાર જતા હોય તો ભાઈ આ વિડીયો વાયરલ થતા તો હવે ઘણા બધા લોકો ડરી રહ્યા છે અને આપણે પણ સુરક્ષિત રીતે સાવધાન રહેવાની જરૂર છે। મિત્રો તમે વિચાર કરો કે આ ઘટના અત્યારે હાલ આજના દિવસે સવારમાં જે વિડીયો વાયરલ થવા લાગ્યા એના બાદ ગિરનારની જે સીડીઓ છે, જે પર્વત ઉપર ચડવાની સીડીઓ છે એ પણ બંધ કરી દેવામાં આવી છે। જે પણ લોકો ગિરનાર જઈ રહ્યા છે એમના માટે ખાસ સૂચના છે, આ વિડીયો તમારા સર્કલની અંદર તમારા મિત્રો સાથે શેર કરી નાખજો એટલે બધા લોકો સાવધાન રહે। આમ તો જે અત્યારે હાલ જણાવ્યા મુજબ જે લોકો અત્યારે હાલ જણાવી રહ્યા છે કે આ સિંહ 2-3 દિવસથી આ સીડીઓ ઉપર આંટા ફેરા કરતો હતો અને અત્યારે હાલ સવારમાં 5:45 ના સમયે 25 થી 30 લોકો સવારના સમયે જે પગથિયા ચડવાની શરૂઆત કરી હતી અને નાનું બાળક પણ સાથે હતું। અચાનક સિંહ આવે છે, બાળકને પકડીને જંગલ તરફ ખેંચીને લઈને જતો રહે છે। પછી તો ભાઈ તમને બધાને ખબર પડી ગઈ હશે કે સિંહે બાળક સાથે શું કર્યું, આ બાળકનું અવસાન થાય છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એક ચકચાર મચી ગયો છે। બાળકના માતા પિતા રડી રહ્યા છે। ઘટના સ્થળે અત્યારે હાલ ફોરેસ્ટ અધિકારી પોલીસની ટીમ પણ પહોંચી ગઈ છે। આ લોકો સુરક્ષિત રહે એ માટે અત્યારે ગિરનાર પર્વત ઉપર ચડવાની જે સીડીઓ છે એ પણ બંધ કરી દેવામાં આવી છે। આ ઘટના વિશે તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।